આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગઈકાલે રાત્રે આવ્યા. આજે વડોદરામાં રોકાણ કરાયું છે અને તેમના આ ગુજરાત પ્રવાસને લઈને કદાચ અમુક પ્રભારી પ્રવક્તાઓને પણ ખબર નથી એવી વાત સામે આવી રહી છે. અને ગુજરાત આવવાનું એકમાત્ર કારણ છે ચૈતર વસાવાની સાથે જેલમાં મુલાકાત. ના તો એ પત્રકારો સાથે વાતચીત કરવાના છે કે ના તો કોઈ બેઠક વગેરે. તો સર, આવું અચાનક ગુજરાતમાં મુલાકાત પાછળનું કારણ શું છે? અચાનક આવું થવા પાછળનું કારણ તમે શું માનો છો ચૈતર વસાવા સાથેની મુલાકાતને લઈને? બેન, એક વાત તો એવી છે કે જે રીતે રાજુ કરપડા જેલમાં હતા, બગદાણા આપણે જે માર્કેટિંગ યાર્ડનો પ્રશ્ન હતો બોટાદનો, અને જેલમાં ગયા પછી એની એવી શિકાયત હતી કે ભાઈ મને આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓ મળવા ના આવ્યા, જેલમાંથી છોડાવવાની કોશિશ ન કરી, વગેરે વગેરે એમ કહી અને એને પાર્ટી છોડી હતી. એવું આમાં રિપીટેશન ન થાય કે ક્યારે ભાઈ ચૈતર વસાવા એમ કહી ન શકે કે અમારા હાઈ કમાન્ડે મારી નોંધ ન લીધી, એવું જતાવવા માટે પણ કેજરીવાલ અને ભગવત માન પુનઃ એટલે ફરી એકવાર ત્યાં જેલમાં મળવા એને આવ્યા હોવાનું સત્તાવાર રીતે, એટલે કે આમ કોઈ તમે જે કીધું બરાબર જ છે. આમ આદમી પાર્ટીના કોઈ નેતાને, એમાં પ્રવક્તા જેવા નેતાઓને પણ ખબર સુધા નથી કે આવ્યા કે નહીં એમ. જયારે કે આવ્યા છે એ હકીકત છે, બધાને એ તો છાનું રે નહીં, પણ એને ગુપચૂપ જે રીતે આને બહુ રાખવામાં આવ્યું છે એ કઈક જુદી સંકેત આપે છે. કારણ કે જો ખરેખર તો એવું જ વાત હોત કે આમ આદમી પાર્ટી બીજા રાજુ કરપડા બનતા અટકાવવા માંગે છે ચૈતર વસાવાને, તો ઈ બહુ મોટો એનો ધજાગરો કરે અથવા તો એનું માર્કેટિંગ કરે કે ભાઈ અમે મળવા ગયા, એનું લાઈવ ટેલિકાસ્ટ કરાવડાવે, પત્રકારોને પણ સાથે રાખે, પછી પ્રેસ કોન્ફરન્સ કરે, પછી ચૈતર વસાવાની ફેવરમાં અમુક વાતો કરે અને પછી બધું ડેમેજ કંટ્રોલ. પણ એવું કશું કર્યા વગર એમને ચૂપચાપ આવવું અને ચૂપચાપ વયું જવું, એ એમ સૂચવે છે કે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું અથવા તો કાંઈક મોટું બેમાંથી એક આમ આદમી પાર્ટીમાં થઈ રહ્યું છે. બેનજી, સર, આ અચાનક ચૈતર વસાવામાં ડેમેજ કંટ્રોલ કરવાનું કારણ શું છે? પાર્ટી છોડે છે એવું નક્કી માનવામાં આવે છે કે શું? બેન, જો એક અફવા તો એવી છે જેને સત્તાવાર રીતે ક્યારેય કોઈનું સમર્થન નથી મળ્યું, જુદી વાત છે. પણ એક વાત એવી છે, આ ઉમરગામ થી અંબાજી થી નવસારી, આ જે એક આદિવાસી પટ્ટો છે એનું પોલિટિકલ મૂલ્ય હવે બહુ વધી ગયું છે. પેલા તો કોંગ્રેસ નું શાસન એમાં હતું જયારે બીજા કોઈનો એમાં મેળ પડતો નહીં, પણ જ્યારથી આમ આદમી પાર્ટી એન્ટર થઈ ત્યારથી કોંગ્રેસનો તો સફાયો થયો જ થયો, ભારતીય જનતા પાર્ટીએ પણ ત્યાં ઝઝુમવું પડે એવી સ્થિતિ થઈ. આપની જાણ ખાતર બેન, વિધાનસભાની ત્યાં 27 બેઠકો છે, આમ જુઓ તો 27 બેઠકો રિઝર્વ, એટલે એને 27 એટલે એમાંથી એટલી રિઝર્વ છે અને 19 બેઠકો છે, એમાં પણ આદિવાસીઓના જ મત જે છે એ નિર્ણાયક ગણાય છે. એટલે 46 જેટલી ધારાસભાની બેઠકો એવી છે એમાં આદિવાસીઓને રીઝેવા, મનાવ્યા કે રાજી રાખ્યા વગર છૂટકો નથી કોઈ પણ ને. અને 4 બેઠક જે છે દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ, એ છે લોકસભાની, એ પણ નકરી આદિવાસી ઉપર જ છે. અને જળ, જંગલ, જમીન એના મુદ્દા ત્યાં બહુ મહત્વના કામ કરે. જે રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી માં, માટી, માણુસ એવું જે વાત કરતી હતી ને, એવું આદિવાસી પટ્ટામાં જળ, જંગલ, જમીનની વાતો છે. ત્યાં નર્મદા, તાપી, દક્ષિણ ગુજરાત, દાહોદ, આ બધા વિસ્તારોમાં જે પેશા નામનો એક્ટ મૂકવામાં આવ્યો છે, એ બધા એમ કે અમારી જમીનનું અધિક્રમણ કરી નાખે છે, સરકાર લઈ લે છે, એવો જે કાયદો છે એની વિરુદ્ધમાં બધું ત્યાં બહુ ડખો ચાલે છે. એટલે તમારી અહીંયા પ્રોબ્લેમ એટલે કે જે મહત્વપૂર્ણ એ છે પોલિટિકલી કે વિધાનસભામાં ગુજરાતના ટોટલ મતદારો જે ટકાવારી છે, 14% મતદારો ની આ આખો પ્રદેશ છે જેને આપણે આદિવાસી વિસ્તાર કહીએ અથવા ભીલ પ્રદેશ. હવે કેટલાક સમયથી એવું લાગે છે ને, અફવા છે, જે તમારો પ્રશ્ન હતો તે કે ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશ એની માગણી કરી રહ્યા છે. એની પાછળ પણ બહુ દૂરંદેશી ભર્યું
એમાં ગણતરી છે. હા 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 કારણ કે અલગ ભિલિસ્તાન જે એક તો ભાષણમાં અલગ ભિલિસ્તાન રાષ્ટ્ર માંગેલું, હાલાકી રાજ્ય માગે છે કે અમને અલગ પ્રદેશ આપો, પણ એમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર 4 રાજ્યોના જે સરહદી વિસ્તારો છે એની જો લોકસભાની બેઠક ગણો તો પણ 15 થી 18 જેટલી બેઠક થાય. એટલે હવે 15 થી 18 બેઠક લોકસભાની માની લ્યો કે આદિવાસીઓના નામે જ ચૂંટણી લડવામાં આવે અને મોટા ભાગે જીતવાની સંભાવના છે. કારણ કે એ સમાજ અત્યારે જે રીતે તમે જુઓ છો, આ નર્મદા જિલ્લામાં તો જે વિસ્તાર ડેડિયાપાડા સહિતનો જે વિસ્તાર છે એમાં તો ચૈતર વસાવા સુપર હીરો છે ને. તમે જુઓ 22 માંથી જિલ્લા પંચાયતોની હમણાં ચૂંટણી થઈ, એમાં 22 જે નર્મદા જિલ્લાની 22 જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 15 જે છે એ આ લોકો લઈ ગયા. બોલો. પછી તાલુકા પંચાયતમાં ડેડિયાપાડામાં 18 માંથી 17 માં એ આમ આદમી પાર્ટી, પછી સાગબારામાં 18 માંથી 13, પછી ગરુડેશ્વર જે છે એમાં 16 માંથી 13, છોટા ઉદેપુરમાં ક્વાંટ, વાલિયા, પોશિંદા એ બધામાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો, અને ભિલોડામાં પેટા ચૂંટણી થઈ એમાં પણ આમ આદમી પાર્ટીએ બહુ સારો દેખાવ કર્યો. એટલે ત્યાં ચૈતર વસાવા જે છે ઈ આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા નથી. ચૈતર વસાવાની પાર્ટી કઈ કે આમ આદમી પાર્ટી એમ. હવે કેટલાક સમયથી અલગ ભીલ પ્રદેશના નામે, કારણ કે ચૈતર વસાવાને જે કહેવાય છે જાણકારો કહે છે એની વાત કરું છું, એ લોકો એમ માને છે કે હવે અત્યારની સ્થિતિ પ્રમાણે આજે જે સ્થિતિ છે રાજકારણની, એમાં એવું લાગે છે કે આમ આદમી પાર્ટી કમસે કમ ન તો કિંગ બને એમ છે, ન કિંગ મેકર બને એમ છે. એ વિસાવદર વાળી થઈ એ ઘટના જુદી હતી ત્યારે તો એ કિંગ કે કિંગ મેકર બેમાંથી એકની પૂર્ણ સંભાવના લાગતી હતી. હવે સ્થિતિ પલટી ગઈ એટલે કદાચ જીતે તો 1 જ 2 5 લોકો વાત કરું છું. તો હવે એવી સ્થિતિમાં આ ભાઈ જે છે આપણા ચૈતર વસાવા એમ નથી માનતા કે આપણે આમ આદમી પાર્ટીમાં રહીને એ આપણે કહીએ છે ને કે ભાઈ કટાઈ જવા કરતા ઘસાઈ જવું સારું. તો આમ આદમી પાર્ટીમાં આ કટાઈ જવા નથી માંગતા, એને એમ લાગે છે અલગ બિલિસ્તાન કરીને જે થાય તે ઘસાઈ જવું કુરબાન છે. પણ એક તો છે કે આદિવાસી પટ્ટામાં તો ચૈતર વસાવાનો દબદબો ઉભો રહે, એટલે એને અલગ બિલિસ્તાનની માગણી કરી જેમાં 4 રાજ્યો આવે, અને મેં આપને કીધું એમ લોકસભાની 15 થી 18 જેટલી બેઠકો આવે. હવે એમાં સ્થિતિ જુઓ કેવી મજબૂત બની રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા જેણે એક પાર્ટી બનાવી હતી, ટ્રાઇબલ પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, જેને બીટીપી, એના પૂર્વ પ્રમુખ છે મહેશ વસાવા જે છે ઈ, અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા. હવે બીટીપી ના પૂર્વ મનસુખ વસાવા છે ઈ તો અત્યારે આમાં ગોઠવાઈ ગયા કે ઈ પણ અલગ બિલિસ્તાન થી માંડીને ચૈતર વસાવાની મંડા ચાલીસા ગાવા. ભરૂચના સાંસદ અત્યારે ના પાડે છે મનસુખભાઈ વસાવા, પણ ભારતીય જનતા પાર્ટીની સામે જ એને કેટલાય બધા એવા બધા નિવેદનો કર્યા છે કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલે છે અને ફલાણું ઢીકણું. એટલે હવે ભારતીય જનતા પાર્ટી હું નથી માનતો કે મનસુખ વસાવાને પણ રિપીટ કરે. એટલે બધા જે લોકો જે પાર્ટીમાં જે લોકોને એમ લાગે કે હવે ભવિષ્યમાં આપણો મેળ પડે એમ નથી, એ લોકો પોતાની રાજનીતિ યથાવત રાખવા બિલિસ્તાનના હાલતી ગાડીએ બેસી જવા માંગે છે. એમાં આ મહેશ વસાવા અને મનસુખ વસાવા તો છે, પણ કોંગ્રેસના અનંત પટેલ જે વાસંદાના ધારાસભ્ય છે એ પણ એમાં જ ગણાય. એને પણ ચૈતર વસાવાને છોડી મૂકવા જોઈએ, એની ઉપર કેસ કરાઈ ખોટા છે એમ કરીને ચૈતર વસાવાની, નહીતર ચૈતર વસાવા આમ આદમીમાં છે, અનંત પટેલ કોંગ્રેસમાં છે, તો બેયનું ગઠબંધન નથી, કશું નથી. પણ એને ચૈતર વસાવાની ફેવરમાં કેટલા બધા નિવેદનો આપી અને પોતાની પણ એક સંકેત આપી દીધો કે કદાચ કોંગ્રેસ વાળા કઈ ઇધર ઉધર કરે અથવા તો બીજું કઈ થાય તો હું ચૈતર વસાવાની છાળ પકડીને પાછી રાજનીતિ ચાલુ રાખી શકું. એનાથી આગળ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નાંદોદના ધારાસભ્ય જે છે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, હવે એનું મોહાળ પાછું છે એ આદિવાસી છે,
વસાવા છે, વસાવા પરિવારના દીકરી છે. એ તો હા દેશમુખની સાથે લગ્ન થયા એના, પ્રફુલભાઈ દેશમુખ સાથે, એટલે એ દેશમુખ ગણાણા. પણ હવે કેટલાક સમયથી એ આદિવાસીઓના જ ગુણગાન ગાતા ફરે છે અને એટલું કે છે કે હું આદિવાસી હોવાને કારણે મને નર્મદાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જિલ્લાના તે મારી સામે બહુ કાવતરા ઘડી રહ્યા છે, મારું અપમાન કરી રહ્યા છે, એવું જાહેરમાં એક વિડીયો આવ્યો તો તમને ખબર હોય તો. એટલે એનું ગુજરાતી પણ ઈ છે કે ગમે એમ કરીને એને પણ ભીલ પ્રદેશ અથવા આદિવાસીઓની જ ફેવર કરી. એનું ગુજરાતી ઈ છે કે જો ભારતીય જનતા પાર્ટી ડોક્ટર દર્શનાબેન પ્રફુલભાઈ દેશમુખને છૂટા મૂકે અથવા તો ટિકિટ ન આપે તો ઈ પણ ચૈતર વસાવામાં ભળી જાય. ચૈતર વસાવા એક નવી પાર્ટીની રચના કરે, બરાબર, હા, નવી પાર્ટીની રચના કરે અને એમાં પછી જે બધાને ટિકિટ આપે, આ મેં તમને નામ ગણાવ્યું, ઈ પણ અનંત પટેલ હોય કે ભાઈ મનસુખ વસાવા હોય કે દર્શનાબેન દેશમુખ કે હોય, ગમે તે, એ બધાને આપીને ત્યાં જે બેઠકો મેં તમને કીધું ને 29 બેઠકો તો રિઝર્વ છે વિધાનસભાની ગુજરાતમાં, અને 19 બીજી બેઠક એવી છે કે એમાં નિર્ણાયક ભૂમિકામાં છે કોણ? આ લોકો આદિવાસી સમાજ. તો ઈ જે બેઠક છે 46 જેટલી, ઈ 46 બેઠકો ઉપર દબદબો આદિવાસીના નામે આ લોકોનો જળવાઈ રહે, એ વાત ઘણા સમયથી કહેવામાં આવી રહી છે. કેજરીવાલ અને આમ ભગવત માન એટલા માટે ચૂપચાપ જે આવ્યા છે એનું કારણ એ છે કે આ છેલ્લો પ્રયાસ છે ડેમેજ કંટ્રોલનો. કારણ કે હવે દુદુંભી વાગી ચુક્યા છે વિધાનસભાની ચૂંટણીઓને. આજે ભારતીય જનતા પાર્ટીએ જો પ્રભારીઓની જાહેરાત કરી દીધી ને આપણે ત્યાં તરુણ ચગને મૂકવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચગ જે રાજ્યસભાના સાંસદ છે, હા, અને અમૃતસર પંજાબના છે મૂળ, એને મૂકવામાં આવ્યા. ભૂપેન્દ્ર યાદવ પછી બીજા એક આંતરરાજ્ય કહી શકાય એવા આપણને પ્રભારી મળ્યા છે. એટલે હવે તમામ પાર્ટી ચૂંટણીમાં, ટૂંકમાં ચૂંટણીના મોડ ઉપર આવી ગઈ છે. એ સમયે ચૈતર વસાવાની સાથે બુદ્ધિપૂર્વકનું ગુપચુપ મળવું અને સીધું પ્રેસને મળ્યા વગર વયું જવું કેજરીવાલનું, ઈ બતાવે છે કે આ ડેમેજ કંટ્રોલનો છેલ્લો પ્રયાસ હોઈ શકે. સર, આમાં ભારતીય જનતા પાર્ટી પણ સતત પ્રયાસ કરી રહી હતી અંદર ખાને કે ચૈતર વસાવાને પાર્ટીમાં લાવવા માટે. તો સર, ઈ મુદ્દે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના પ્રયાસને લઈને શું કહેશો? કારણ કે આમ આદમી પાર્ટી થી અલગ કરવા માટે આખો જે કેસ થયો ચૈતર વસાવા ઉપર, અત્યારના સુનાવણી ચાલે છે, એક બાદ એક તારીખો પડે છે. સર, આ મુદ્દે શું કહેવું છે? જુઓ, ભાજપ જે છે ને ઈ આપણી ભાષામાં કહું તો હોળે હરાવેલો પક્ષ છે. એને કોઈ પણ પ્રયાસ કરવામાં જરાય છોછ રહેતી નથી. એ લોકો 100 વાતની એક વાત, આપણે ઓલા રાહત ઇન્દોરી કે ને, આંખો મેં પાनी रखो, ओठों पे चिंगारी रखो, जिंदा रहना है तो तरकीबे बहुत सारी रखो. ગમે થાય લડી લ્યો, બીજી વાત નહીં, ચૂંટણી જીતી જવી જોઈએ, ઓ વાતની એક વાત, બરાબર. એટલે એને કેજરીવાલ ઉપર દાણા છાંટ્યા હોવાની વાત બહાર આવી હતી. ઈસુદાન ગઢવીએ પણ કીધું હતું કે ભારતીય, પછી ઈ તો આક્ષેપ છે, એમાં સાચું ખોટું રામ જાણે, પણ એમ કે 100, 150 કરોડ 200 કરોડ ની વાતો આવી હતી ને આવી તેવી, એમ, બરાબર. કે ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયાની ઓફર કરી, એવા આક્ષેપ એને કર્યા હતા. હવે એ ઓફર સાચી ખોટી રામ જાણે, પણ કેજરીવાલ અરે ઈસુદાન ગઢવી કે એનો અર્થ એમ છે કે અંદર ખાને આ ખેલ કઈક ચાલે છે, એ વાત તો હકીકત થઈ હોય. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો ઈ ખેલ નાખ્યો હોઈ શકે, પણ મેં કીધું તેમ ચૈતર વસાવા એમાં માયના શું કામ નહીં, અથવા તો કદાચિત ન માને, કારણ કે ચૈતર વસાવાનું અત્યારે જે હિરોઇઝમ જે છે એ આદિવાસીઓના ઝુંઝારૂ નેતા તરીકેનું છે. હવે બે ઘડી માની લો કે ભાજપનો ખેસ પહેરી લઈએ તો ઈ જે જેને કહી શકાય કોબરા નાગ હોય ને, કોબરા નાગ, સર્પ, એને તમે મોરો કાઢી લે, મદારીનો નાગ થઈ જાય. મદારીનો નાગ કરડે નહીં, એના ખેલ કરાવીએ કે મોરલી વગાડો ડોલવા માંડે. રાજુ કરપડા જે ઝુંઝારૂ વ્યક્તિત્વ કિસાનોનું ગણાતું તું, અત્યારે ભાજપના સનિષ્ઠ કાર્યકર થઈ ગયા કે નહીં? હવે એ ભાજપ વિરુદ્ધ એક અક્ષર તો બોલી જ ન કે સ્વાભાવિક છે. એના જેવી હાલત થાય, ઈ પાછું ચૈતર વસાવાને પોસાય એમ નથી. કારણ કે જો એ ભાજપનો કેસરીઓ ધારણ કરી લે
હા તો બધા એમ સમજે ને કે ભાઈ આ તો તમે અત્યારે અમારા ખભે બંદૂક મૂકીને અંતે તમે તમારું જ સારું કર્યું. હા 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 એટલે એ હિરોઇઝમ ગુમાવવા નથી માંગતા, પણ એમાં એક વચલી વ્યવસ્થા છે પાછી. હા કઈ રીતે? શું અલગ બિલિસ્તાનના નામે ઈ વિધાનસભાની હવે હમણાં જે ચૂંટણી આવવાની 2027 હા એ અલગ બિલિસ્તાનના નામે લડે અને એની સાથે એટલા બીજા લોકો પણ મેં તમને કીધું તેમ બુદ્ધિપૂર્વક લડાવડાવે. કારણ કે 46 મેં કીધું ને 46 બેઠક છે ટોટલ આદિવાસી પટ્ટાની. 46 કાંઈ જેવી તેવી નથી. હવે એમાંથી માની લો કે 15-20 જણા જીતી પણ જાય તો અમસ્તુ ભારતીય જનતા પાર્ટીને તો એવું છે ગોલાને ઘેર કેદી ગાયું હતું કે દૂધે વાળું કરતા હતા. એને ત્યાં આદિવાસી પટ્ટામાં તો ડખો છે જ. ત્યાં તો આ 1-2 જણાને બાદ કરો, મનસુખ વસાવા પણ એ અત્યારે આમ જુઓ તો ભાજપમાં છે ખરા પણ અસંતુષ્ટની વ્યાખ્યામાં આવે. તો આદિવાસી પટ્ટો જાળવી રાખવો હોય તો અત્યારે દબદબો છે કોનો? ચૈતર વસાવાનો. એટલે માની લ્યો કે ચૈતર વસાવા અલગ બિલિસ્તાન કરીને લડે તો જે કોંગ્રેસ આક્ષેપ કરે છે ને એ રીતે કે ઈ ભાજપની બી ટીમ બને. કઈ રીતે કે એક તો ઈ અલગ બિલિસ્તાનના નામે 46 બેઠક ઉપર ઉભા રાખે અને માની લો કે 15-20 બેઠકમાં જીતી જાય તો પછીથી ટેકો ક્યાં નથી આપી શકાતો. અને એમ ટેકો આપીને પછી પાછા બધા દૂધ ને સાકર બળી જાય, એમાં કોઈને ખબર ના પડે કે કોણ ક્યાં હે. એટલે આ રીતે બધું તમારી જાણ ખાતર બધી ગઠના ચાલે છે ને એની ગંધ આપણને આવે તો ખેર, પણ સ્વાભાવિક જ છે કે અરવિંદ કેજરીવાલ ને આવી તો ગઈ જ હોય. એટલે ઈ ને ભગવત માન બે આવ્યા હોય અને એ લોકોએ બુદ્ધિપૂર્વક આજે એને જેલમાં મળ્યા. એટલે કાલ સવારે એમ ન થાય કે કોઈ એમને નતા મળવા ગયા અને હવે આ છેલ્લી જે અમુક વાતો જાહેરમાં નહીં કરવાની હોય ઈ કરવી હશે ચૈત્ર વસાવાને, એટલે ગુપચુપ મળવા ગયા છે. સર, આપના મતે શું લાગે છે આગામી સમયમાં ભિલિસ્તાનની તમે જે વાત કરી, કારણ કે અરવિંદ કેજરીવાલ ને એ બંને આવ્યા છે ભગવંત માન, કેજરીવાલના કહેવાથી ચૈતર વસાવા માની શકે ખરા? શું લાગે છે આગામી સમયમાં રાજકારણ કઈ દિશામાં જઈ શકે, ખાસ કરીને આદિવાસી સમાજની વાત કરીએ? જી બેન જુઓ, એક છે તમને કહું, ધારાસભાની આપણે પેલા ગુજરાતથી વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આ બધા જે પટ્ટો કહેવાય છે જેને ઉમરગામ થી અંબાજી ને અંબાજી થી નવસારી કે છે, દાતા, ખેડબ્રહ્મા, ભિલોડા, સંતરામપુર, લુણાવાડા, જેતપુર, પાવી, છોટાઉદેપુર, સંખેડા, નાંદોદ, ડેડિયાપાડા, ઝાલોદ, ગરબાડા, આ બધું જે છે એ વિસ્તાર જે છે બેન એમાં આદિવાસી હોવાનો જ દબદબો રહે છે, એ ગેરંટી છે. એમાં કોંગ્રેસે પેલા એનું કોંગ્રેસનું શાસન હતું, અહીંયા બહુ બધી બેઠકો 15 જેટલી બેઠકો 22માં જીતેલ કોંગ્રેસ. પણ પછી પ્રોબ્લેમ શું છે, કોંગ્રેસ ને પાછું જનતા સાથે કનેક્ટિવિટી તો રહેતી જ નથી. જીતી જાય પછી કોણ તું ને કોણ હું. અને એટલે આદિવાસીમાં આ ભાઈ ચૈતર વસાવાનું પ્રાગટ્ય થયું અને હીરો થઈ ગયા. એને દેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, છોટાઉદેપુર આ બધી જિલ્લા પંચાયતની 22માંથી 15 બેઠક ઉપર હાહાકાર મચાવ્યો. તાલુકા પંચાયતની બેઠકોમાં પણ, અને નર્મદા જિલ્લા પંચાયત તો એને કાયદેસર હાંસલ કરી લીધી, સમજી લ્યો. તો આ બધી બેઠકો ઉપર એનું વર્ચસ્વ છે. એટલે આદિવાસીઓને રીઝેવા કે મનાવા વગર તો ચાલે એમ છે જ નહીં. અને અત્યારે એનો હુકમનો એકો ચૈતર વસાવા છે. એટલે તમે કહો છો કે અલગ બિલિસ્તાન 100% ઈ જ એક મુદ્દો છે જે આ લોકોની સંજીવની જેવો. અને મજા એ વાતની છે કે કેજરીવાલ હવે ઠીક છે, ભલે ઈ લોકો તો શું છે, મત જઈયો નોકરિયા છોડ કે તેરે પૈયા પડું મેં બલમાં, એના જેવું છે. કારણ કે ઈ અત્યારે આદિવાસી ચૈતર વસાવાને આખી પાર્ટી એના પગે પડે. આપણે છે ને કૂતરું હોય ને ઈ પૂંછડી પટપટાવે એવું સાંભળ્યું હતું, પણ પૂંછડી કૂતરાને પટપટાવે ઈ ગજબ ન કહેવાય. તો આ એવું છે, ક્યાં આખી પાર્ટી, ક્યાં ચૈતર એકલો, પણ ચૈતર આખી પાર્ટીને પટપટાવે, બોલો. કારણ કે એનો જમાનો છે અત્યારે. ચૈતર વસાવાએ જનતામાં એવી પોતાની પેઠ એટલે કે બિલકુલ ભાવના કે લાગણી જન્માવી છે કે ચૈતર વસાવા બોલે સોનિહાલ સત્રી અકાલ જેવું છે. એ જમીન સાથે જોડાયેલો લીડર છે, ઝુંઝારું છે અને બધી બાબતે હોળે હરાવેલો આપણી ભાષામાં છે.
એટલે તમારી જાણ ખાતર કે અલગ બિલિસ્તાનની વાત ઊભી તો રહે જેમાં ના નહીં. અને મજા એ વાતની છે કે આમ આદમીમાં તો છોડીએ પણ એને આપોઆપ એવા નેતાઓ મળી આવે એમ છે જે ખરેખર પબ્લિક ફિગર અત્યારે છે. જેમ કે ભાજપના મનસુખ વસાવા, મહેશ વસાવા, કોંગ્રેસના અનંત પટેલ, ભાજપના ડોક્ટર દર્શનાબેન દેશમુખ વગેરે વગેરે. કારણ કે હવે પછીની ચૂંટણીમાં આ લોકો મેં જેના નામ આપ્યા છે એને લગભગ ટિકિટ મળે એમ નથી. તો આ લોકો કઈ સંન્યાસ તો લે નહીં. એટલે એ લોકો ગમે એમ કરીને આમાં ગોઠવવા માંગે અને જે છે બિલિસ્તાનના નામે, અને અત્યારથી એ લોકો બિલિસ્તાનના ગાણા ગાય જ રહ્યા છે પાછા. એમ હા, એવું નહીં કે એના અત્યારે ગાણા ગાય જ રહ્યા છે. તમારી જાણ ખાતર કે આદિવાસીનો બધાનું જળ, જંગલ, જમીન એનું બધું વ્યવસ્થિત થવું જોઈએ, આમને તેમને સરકાર હેરાન કરી રહી છે વગેરે વગેરે. એટલે એ બધું જ જે છે એ બતાવે છે શું કે ગમે એમ થાય અમારું સંજીવની જેમ અમારું રાજનીતિ ઉભી રહેવી જોઈએ. એટલે અહીંયા ભલે આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હોય પણ આ લોકો આમ સામે જો કઈક ફૂફાડો મારવો હોય તો કઈક પોતીકું કોબત તો બતાવવું પડે ને. એટલે ઓલા કે ને કે બહોત ગુરુ હૈ દરિયા કો અપને હોને પર, જો મેરી પ્યાસ से ઉલझ જાય તો ધજિયા ઉડ જાય. હા, એવું કે છે કે અમારી પ્યાસ ની અમારી જે જનૂન, અમારું જે જનૂન છે આદિવાસી પણ છે એની સામે તમે આવો તો ખબર પડે. એમ કરીને અત્યારે લડશે બી ખરા કદાચિત, અને લડે તો સ્વાભાવિક છે ને એમ નોંધપાત્ર બેઠક તો મળે એવું અત્યારે લાગે છે. સાંભળો, હવે એ બેઠક મળે પછી શું થાય ઈ છે કે ઈ ભારતીય જનતા પાર્ટીને બહારથી ટેકો આપે કે પછી કલકત્તામાં જે પશ્ચિમ બંગાળમાં ભારતીય ઓલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ એક નવી પાર્ટીમાં પેલા મર્જ કર્યું પોતાને, અને ઈ પાર્ટીએ પાછું એનડીએ માં ભળી ગયા તો ટેકો આપ્યો. એની જેમ વાયા મીડિયા કુકરી, આપણે કેરમ રમતા હોય કેરમ, એમાં તમે જુઓ આપણે કુકરી આમ સામેના ભાગે મારીએ બોર્ડ ઉપર, ત્યાંથી ભટકાઈને પાછી આવે ને આ ખૂણામાં બીજી કુકરી હોય એને નાખી દે ઓલા ખાનામાં. આ એના જેવું છે. ભારતીય જનતા પાર્ટી અહીંથી કુકરી મારશે, સામે ચૈતર વસાવાને લાગશે. ચૈતર વસાવાના તમામ ધારાસભ્યો જેટલા જીતે ધારો કે એ બધા પાછા ઓલે જે ખાના હોય છે ચાર, એમાં ખાનામાં પડે એ ભાજપનું ખાનું હોય. એટલે સરવાળ બધું ઘી ઢોળાય ખીચડીમાં એના જેવું છે ને. મે બી એવું હોઈ શકે, એમાં કઈ આપણે કહીએ એવું થાય જરૂરી નહીં, પણ રાજનીતિ છે એમાં બધું જ સંભવ છે. સમજ્યા? હા, બધું જ સંભવ છે. એટલે અત્યારે આ પ્રકારનો મોટો ખેલ છે. એટલે જ કેજરીવાલ અને ભગવત માન તો ખેર તો હવે મંત્રી છે એટલે મુખ્યમંત્રી છે એટલે, પણ કેજરીવાલ નું ત્યાં અચાનક અહીંયા ગઈકાલે વડોદરા આવવું, રોકાવું, પત્રકારોને ન મળવું, આજે ચૈત્ર વસાવાના જેલમાં મળવું, પત્રકારોને બાઇટ સુધા ન આપવી અને ચૂપચાપ વયું જવું, એનો અર્થ એવો થયો હોય કે ભાઈ એક વિકલ્પ તરીકે એવું પણ સૂચવવામાં આવ્યું હોય કે ભાઈ તમે ભલે અલગ બિલિસ્તાન કદાચ કરો, ન કરે નારાયણને, હાલો તો પણ ભવિષ્યમાં તમે ભાજપને કે એનડીએ ને ટેકો આપવાને બદલે થોડુંક જાળવા જાજો. કદાચ અમારું ક્યાંક મેળ પડે ને ક્યાંક લાકડે બાકડું ફીટ થઈ જાય તો અમારામાં જાળવા રહેજો, અમે તમારી હારે છીએ. પણ રાજકારણમાં કોઈ દિવસ પેલો ઘા રાણાનો હોતો નથી, છેલ્લો ઘા રાણાનો હોય છે. છેલ્લો ઘા એટલે એ તો પડશે એવા દેવાશે. સ્થિતિ 2027 ધારાસભામાં શું સ્થિતિ થાય છે એના ઉપર અલગ બિલિસ્તાનનું પણ ભવિષ્ય છે બેન. જી બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ વિગતો આપી તે બદલ ખૂબ ખૂબ આભાર સર.